आई गए रघुनंदन, सजवा दो द्वार द्वार, स्वर्ण कलश मगवा दो, બંધવા દો બંદર બાર. ભગવાન શ્રી રામલલાનો પ્રાગટ્ય દિવસ. ભગવાનનું બાલ સ્વરૂપ અતિ સુંદર છે, ચિત્ત હરનાર છે. ભગવાનનું બાલ સ્વરૂપ ખૂબ જ અદ્ભુત છે. શ્યામ વર્ણ છે, લાંબા કેશ છે, જેમના નેત્ર ખીલેલા કમળ સમાન લાંબા નેત્ર છે, અને જેમના હાથોમાં બાજુબંધ બાંધેલ છે, જેમના ગળામાં અદ્ભુત ફૂલોની માળા શોભી રહી છે, મોતીઓની માળા શોભી રહી છે, જેમના નાના નાના ચરણમાં નાના પગમાં નૂપુર બાંધેલા છે. અને ભગવાન રામલલા જ્યારે રમે છે, જ્યારે દોડે છે, આખો મહેલ નૂપુરની ધ્વનિથી ગુંજી ઉઠે છે. ભગવાનના નાના દાંત છે, અને ભગવાન એમના હોઠો પર મધુર મધુર મીઠી મીઠી મુસ્કાન છે. ભગવાનનું આવું સુંદર રૂપ એ મનને હરણ કરવા વાળું છે, ચિત્ત હરનારું છે. અને રામચરિત માનસમાં ગોસ્વામીજી લખે છે, ભગવાનને જ્યારે પ્રથમવાર સરયુ નદીમાં સ્નાન કરાવે છે, સરયુ નદીના જળથી સ્નાન કરાવે છે, અને ભગવાનનો અદ્ભુત શૃંગાર કરે છે માં કૌશલ્યા, ત્યારે માં કૌશલ્યા, દશરથજી અને સમસ્ત અયોધ્યાવાસી એ ભગવાનની અદ્ભુત બાલ સ્વરૂપની છબી જોઈ અને તેમનું મન ભગવાનના સુંદર રૂપમાં જ અટકી જાય છે. અને ભગવાનની સુંદર છબી, ભગવાનનું સુંદર રૂપ બધાના મનમાં અંકિત થઈ જાય છે. તો એવા સુંદર શ્યામ વર્ણ દશરથ નંદન શ્રી રામલલા, ભગવાન શ્રી રામલલાના પ્રાગટ્ય ઉત્સવની રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામના.